doubt, then you should instantly ask me કે સર આ ટ્રાન્ઝેક્શન કેવી રીતે ડેબિટ થાય કે આ ક્રેડિટ થાય કે કેશ થાય, એ તમારે મને કહેવાનું. Imagine the situation and find out whether cash goes out of the business or not. Business માંથી cash જાય છે કે નથી જતી. Okay. So first transaction, 50,000 brought in cash and started business. It is cash transaction or credit transaction? Okay. એક જ મિનિટ. હું છે ને આન્સર પબ્લિકલી સ્ટાર્ટ કરી દઉં. પબ્લિકલી યુ શુડ ગીવ મી ધ આન્સર. જે પેલું પ્રાઇવેટલી ખાલી હોસ્ટ ઓનલી હતું ને એના બદલે આપણે પબ્લિકલી કરી નાખ્યું તો બધાને ખ્યાલ આવે કે આટલા બધા સ્ટુડન્ટ આન્સર આપે છે. હું જે એક બોડબક બેઠો છું શાંતિથી. ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન, કેશ ટ્રાન્ઝેક્શન, કેશ ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ, કેશ, ક્રેડિટ, કેશ, ક્રેડિટ, કેશ, ક્રેડિટ. જો મને એમ કહ્યું 50,000 બિઝનેસમાં આવે કે નહીં. નામ આપ્યું છે સૌથી પહેલી condition, name is given. ના સર, નામ ક્યાં આપ્યું છે? નામ ક્યાં આપ્યું છે? It is cash transaction. Okay. A loan of 10,000 taken from Jasleen. સમજો. સીધો આન્સર ના આપતા. A loan of 10,000 taken from Jasleen. Jasleen પાસેથી 10,000 ની લોન લીધી છે. આંખો બંધ કરો અને વિચારો કે જસલીન પાસે તમે ગયા 10,000 ની લોન લીધી તો તમને 10,000 રૂપીસ મળ્યા. પેલી ગુલાબી કલરની 5 નોટો તમને મળી કે ના મળી? ઇફ ધ આન્સર ઇઝ યસ, હા સર લોન તો પૈસા તો મળ્યા, then it is, અરે એક મિનિટ બોલવા દો મને, લે આવું ન કરો મારી સાથે, મને બોલવા તો દો. શું તમને પૈસા મળ્યા? ઇફ ધ આન્સર ઇઝ યસ ધેન ઇટ ઇઝ કેશ. અને તમને એમ થાય કે હું જસલીન પાસે ગયો લોન લેવા માટે, બરાબર છે, 10,000 ની લોન લીધી પણ મને પૈસા મળ્યા જ નહીં. એવું હોય કોઈ દિવસ? તમે લોન લીધી છે, તમે લોન સી ધીસ ઇઝ નોટ બેઝડ ઓન ઓનલી રૂલ્સ. આ વસ્તુ ઓનલી રૂલ્સ પર ડિપેન્ડ નથી. This is a situation and you have to understand that particular situation. તમારે આની જે સિચ્યુએશન છે એ જ સમજવી પડશે. બરાબર? તમારી પાસે એ એક જ ઓપ્શન છે. So amount of 10,000, loan of 10,000 taken from Jasleen. Loan of 10,000 taken from Jasleen is actually cash transaction. બરાબર છે? કેમ કે આપણને સીધી કેશ મળી જાય. Cash is involved in the transaction. બરાબર છે? બેંક અકાઉન્ટ ઓપન બાય ડિપોઝિટિંગ 30,000 રૂપીસ આપણે બેંકમાં ડિપોઝિટ કર્યા. 30,000 રૂપીસ આપણે બેંકમાં ડિપોઝિટ કર્યા અને શું થાય છે? તો બેંક અકાઉન્ટ આપણે ઓપન કરીએ છીએ. નાઉ ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન ઓર નોટ? ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન. ઓકે. એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર or even સાથે બુકમાં જ તમારી ટેક્સ્ટ બુકમાં જ સાથે લખી નાખજો. This is cash transaction. This is also cash transaction. This is cash transaction. All you need to understand is that whether cash is involved in the transaction or not. Computer purchase for 8,000. ચલો, computer purchase for 8,000. cash transaction or credit transaction? આપ્યું છે કે આની પાસેથી કોમ્પ્યુટર પરચેસ કર્યું, ક્રેડિટમાં કોમ્પ્યુટર પરચેસ કર્યું, એવું કંઈ આપ્યું છે? ના સર, કંઈ જ નથી આપ્યું. So simple. Computer purchase for 8,000 is again cash. Stationery purchase for 1,000. Okay, good. Cash. Purchase made of 20,000, again cash. Simple. Up to 6 transaction. Is there anybody having doubt? ત્યાર પછી હું આગળ વધું. Up to 6 transaction. Is there anybody having doubt? No. Okay, good. Let's move further. Doubt હોય તો પૂછી લેજો, પછી બીજું તો હું શું કહી શકું બેટા?
હવે कहानी में ट्विस्ट. परचेज इज मेड ऑफ 30,000 फ्रॉम रमन. भाई रमन ने पैसा આપ્યા છે ના, એવું ક્યાં કીધું છે રમણને પૈસા આપ્યા? પાછું નામ આપ્યું છે, નામ આપ્યું છે અને પાછું રમણભાઈને પૈસા આપ્યા એવું બી નથી કીધું, બરાબર છે. સો ઇટ ઇઝ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. રમણભાઈને બધું રમણ ભમણ થઈ જવાનું છે આપણે પૈસા નહીં આપી તો, બરાબર છે. So it is credit transaction. I must say, is it okay? Anybody is having doubt in this transaction? So came credit transaction. Next point. Goods of 15,000 sold on cash for 28,000. Goods of 15,000 sold on cash for 28,000. હવે આમાં પહેલી તો વસ્તુ એ કે આમાં કંઈ નવું નથી. બિઝનેસમાં આવું જ હોય, 15,000નો ગુડ્સ પરચેસ કરીએ, બરાબર, તો કોકને ટોપી પહેરાવીને 28,000માં સેલ કરી દે. દેર ઇઝ નથિંગ ન્યૂ. સર બે અમાઉન્ટ આપ્યા છે, તો તમારે એ જોવાનું છે કે કેશ છે કે ક્રેડિટ છે. તમારે એ જોવાનું છે કે નામ આપ્યું. પહેલાં તો એક જ વસ્તુ, નામ આપ્યું છે? ના, નામ નથી આપ્યું. સો ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન. નામ આપ્યું હોય તો પછી આગળ વિચારવાનું. ચલો, ગુડ્સ ઓફ 8,000 સોલ્ડ ટુ નીલા ફોર 15,000. નાવ ઇટ ઇઝ કેશ ઓર ક્રેડિટ? ચલો ભાઈ, નીલાબેને પૈસા આપ્યા? So it is credit. Goods returned to Raman of 2,000. 10,000 નો ગુડ્સ રમણભાઈ પાસેથી પરચેસ કર્યો હતો. 30,000 નો ગુડ્સ રમણભાઈ પાસેથી પરચેસ કર્યો હતો. અચ્છા, ક્રેડિટમાં જ પરચેસ કર્યો હતો ને. હવે તમે રમણભાઈ પાસેથી જો એક સિચ્યુએશન સમજાવું તમને, તમે સમજો. તમે ગુડ્સ પરચેસ કર્યા રમણભાઈ પાસેથી, સમજો સિચ્યુએશનને. તમે 30,000 રૂપીસના ગુડ્સ પરચેસ કર્યા રમણભાઈ પાસેથી. ડીડ યુ પેડ 30,000 ટુ રમણભાઈ? ધ આન્સર ઇઝ બિગ નો. No, we have not paid anything to Ramanbhai. Now you went to Ramanbhai and said, Ramanbhai, out of the 30,000 goods I purchased from you, 2,000 are not of good quality. તમે 2,000 રૂપિયાના ગુડ્સ રમણભાઈને પાછા આપો. તો શું રમણભાઈ તમને 2,000 રૂપિયા આપે? તંબુરો ના આપે. તમે પેલા 30,000 તો આપો તો રમણભાઈ તમને પૈસા પાછા આપે. તમે શું એમ માનો છો કે હવે તમારા મને 2,000 રૂપિયા પાછા? રમણભાઈ કે વાંધો નહીં, તમે 28,000 રૂપીસ આપી દેજો. તમે 28,000 રૂપીસ આપજો, એમાં જ હોય ને. ઓકે, સો ઇટ ઇઝ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. અગેન ધ સિમિલર કેસ, બરાબર છે. નીલાબેનને સેલ કર્યા છે. હવે નીલાબેને આપણને મેઇન અમાઉન્ટ જ નથી આપ્યું, તો આપણે કે થોડી એને પૈસા આપવાના હતા. ધીસ ઇઝ ઓલ્સો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. અપ ટુ 11. એનીબડી ઇઝ હેવિંગ ડાઉટ? જો બેટા કેવું થાય ખબર છે, હું ભણતો ને ત્યારે મારે આવું થતું હતું, તમારે બી આવું થતું હોય. સર તો એમના ફ્લોમાં ચાલતા હોય, હું મારા ફ્લોમાં ચાલતો હોય, મને સ્ટુડન્ટના આન્સર મળતા હોય, બરાબર છે, હું ઓલમોસ્ટ આન્સર્સ ઓબ્ઝર્વ કરતો હોય, બરાબર છે. તમને 9th ટ્રાન્ઝેક્શનમાં પ્રોબ્લેમ રહી ગયો, બરાબર છે, તો પ્રિટી વેલ યુ કેન આસ્ક મી. પ્રેમથી પૂછી લેવાનું, સર 9thમાં શું આવે? ઇટ્સ ઓકે, બરાબર છે. પણ માનો કે તમને નથી ખ્યાલ આવ્યો ને તમે શરમમાં રહી ગયા, તો પત્યું. વોટ ઇઝ કેશ એન્ડ ક્રેડિટ નહીં ખબર પડે તો આના પછીના ચેપ્ટરમાં કંઈ નહીં ખબર પડે, બરાબર છે. ચલો, second example. Second one, Jasleen. I think second one was of Jasleen. See, situation સમજ. એક છે ને, એક હેબિટ રાખો, ડાઉટ પૂછો ને તો પ્રાઇવેટલી ન પૂછો, પબ્લિકલી જ મેસેજ કરો, મતલબ પબ્લિક કમેન્ટ જ કરો. આઈ હોપ કે તમને આવડતું હશે, સો દેટ એવરીબડી કેન અન્ડરસ્ટેન્ડ. હું તો કહી જ શકું છું કે ભાઈ ચલો સેકન્ડ એક્ઝામ્પલ, બટ પબ્લિકલી પૂછો તો બધાને ખ્યાલ આવે કે અચ્છા આ ડાઉટ હતો. અદરવાઇઝ હું એક્સપ્લેન કરી દઉં, પણ સ્ટુડન્ટને બિચારાને ખબર જ ન હોય કે ડાઉટ શું હતો. એન્ડ ઓલવેઝ કીપ વન થિંગ ઇન માઇન્ડ, તમે આટલા ટાઈમથી ભણો છો તો તમને એક એવો તો ખ્યાલ હશે જ તે કે સેકન્ડ એક્ઝામ્પલ આજ માનો કે કેટલા સ્ટુડન્ટ્સ જોઈન છે? 67 સ્ટુડન્ટ્સ જોઈન છે, બરાબર. એન્ડ
પાર્થ ઇઝ આસ્કિંગ મી ધ સેકન્ડ એક્ઝામ્પલ. એવું ના હોય કે બાકીના 66ના સેકન્ડ એક્ઝામ્પલ સમજાઈ જાય. બરાબર છે? એવું તો કોઈ દિવસ ના હોય. કરેક્ટ? ચલો. સો સેકન્ડ એક્ઝામ્પલમાં એવું કીધું છે કે લોન ઓફ 10,000 ટેકન ફ્રોમ જસલીન. જસલીન પાસેથી 10,000 રૂપીઝની લોન જે કાંઈ પણ છે એ જસલીન પાસેથી 10,000 રૂપીઝની લોન લીધી છે. બરાબર? જસ્ટ અ સેકન્ડ. ઓકે. સો જસલીન પાસેથી આપણે 10,000 રૂપીઝની લોન લીધી છે. હવે 10,000 રૂપીઝની લોન લીધી હોય તો બેટા એ મને પૈસા તો આપે જ ને. રાઈટ નાઉ સી હિયર ઇઝ કોણ છે? નીલિમા. હિયર ઇઝ નીલિમા એન્ડ મને આઉટ ડ્રોઈંગ આવડે છે. હિયર ઇઝ જસલીન. વિચાર કે જસલીન અને નીલિમા છે તો જસલીન અને નીલિમાને કેશ આપી હશે કે નહીં આપી હોય? નીલિમા હેઝ ટેકન લોન ફ્રોમ જસલીન. તો નીલિમા ને જસલીને પૈસા આપ્યા હશે કે નહીં આપ્યા હોય? તમે લોન લેવા જાઓ તો થોડી કોઈ એમ કે વાંધો નહીં 2 દિવસ રહીને પૈસા આપીશ. એવું તો હોય નહીં. એવું તો હોય નહીં. બરાબર છે? બરાબર? પેમેન્ટ આપ્યું હોય તો ઇટ બીકમ્સ કેશ ટ્રાન્ઝેક્શન. ચલો. પેડ 500 rupees for carriage. Cash or credit? કેશ. બરાબર? ધ પોઈન્ટ ઇઝ દેટ સૌથી પહેલો પોઈન્ટ એ છે કે કોઈનું નામ નથી આપેલું. બરાબર? પેડ 500 rupees for carriage. So it is cash transaction. Goods of 200 destroyed by fire. આ નોન કેશ ટ્રાન્ઝેક્શન છે. નોન ઇકોનોમિક નથી કીધો. અહીંયા કેશ બી ઇન્વોલ્વ નથી, કશું ઇન્વોલ્વ નથી. હા, તમે આને કેશ ટ્રાન્ઝેક્શન કહી શકો, બટ એકચ્યુઅલી કેશ ઇઝ નોટ ઇન્વોલ્વ ઇન ધીસ ટ્રાન્ઝેક્શન. આ ટ્રાન્ઝેક્શનમાં કેશ ઇન્વોલ્વ નથી. આ ટ્રાન્ઝેક્શનમાં કેશ ઇન્વોલ્વ નથી. બરાબર છે? આ સેપરેટ અમુક સ્પેશિયલ ટ્રાન્ઝેક્શન આવશે કે જેને કેશ કે ક્રેડિટમાં તમે બાયફર્ગેટ નહીં કરી શકો. રેર ટ્રાન્ઝેક્શન છે. વર્ષમાં એકાદ વખત આગ લાગે ને તમારો ગુડ્સ છે ડિસ્ટ્રોય થઈ જતો હોય. કંઈ એવરી યર આ સિચ્યુએશન ના ક્રિએટ થતી હોય. એવરી યર બિઝનેસમાં આ સિચ્યુએશન ના ક્રિએટ થતી હોય. રેરલી હેપનિંગ ટ્રાન્ઝેક્શન છે આ. ચલો. The next one is commission received 5,000. It is cash or credit?
Commission received 5,000. It is cash or credit? Cash. 2,000 paid by salary, paid for salary. Cash or credit? Picture. Let's take one more example. Similar kind of examples are there. કંઈ નવું નથી તમને એટલું ખાસ મળવાનું. $75,000 brought into business, cash and commenced business. So this is, now you should give me the answer. It is cash transaction or credit transaction? હવે લગભગ બધાનું સાચું પડશે. Yes sir, it is cash transaction. Incurred પૂજા expense of 2,000. પૂજાનો કોઈ ખર્ચ કર્યો, બિઝનેસમાં આપણે કોઈ પૂજા કરાવી અને એનો ખર્ચ થયો 2,000 રૂપીસ. કેશ ટ્રાન્ઝેક્શન. ઓકે, કેમ કે નામ જ નથી આપ્યું. એવું તો કહેવાય નહીં કે પૂજારીને પૈસા નથી, પૂજારીને પૈસા થોડી એમ કહેવાય કે પછી આપજો, બરાબર છે? એવું તો ચાલે નહીં ને. બોટ પર્સનલ ફર્નિચર ઓફ 10,000. બોટ પર્સનલ ફર્નિચર ઓફ 10,000. નામ આપ્યું છે? નામ તો આપ્યું નથી. સો ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન. Deposited 30,000 to the State Bank of India. Deposited 30,000 rupees to the State Bank of India. Again it is cash transaction. નામ તો આપ્યું નથી અને ડિપોઝિટેડ એવું કીધું છે, ડિપોઝિટેડ એવું ક્લિયર કીધું છે. સો ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન. Obtain loan of 30,000 from wife. Obtain loan of 30,000 from wife. બોલો ભાઈ, એક તો સૌથી પહેલા તો આ શું કહેવાય ખબર છે? આ ટ્રાન્ઝેક્શનને સૌથી પહેલાં શું કહેવાય ખબર છે? નસીબ કહેવાય. 30,000ની લોન એ વાઇફ પાસેથી મળે ને, બરાબર? આ ટ્રાન્ઝેક્શનને સૌથી પહેલાં નસીબ કહેવાય. કેશ ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અલગ વસ્તુ છે. નસીબનું ટ્રાન્ઝેક્શન કહેવાય. રેરલી કોક આવું હોય, બરાબર? સો ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન. વાઇફ પાસેથી પૈસા મળે છે. Purchase is made of 20,000 and amount is paid by check. અચ્છા, હવે તો ચેકથી પૈસા આપ્યા છે. કેશ કે ક્રેડિટ? કેશ. અરે ક્રેડિટ ના કહેવાય બેટા, કેશ કહેવાય. ચેકથી આપો તો બી ચાલે, બરાબર? ચેક્સ આર એક્સેપ્ટેડ. સેલ ઇઝ મેડ ઓફ 42,000 and amount is received by check. Again it is cash transaction. Withdrawn 22,000 from bank. Again it is cash transaction. 2,000 paid by insurance premium. Cash transaction. Anybody is having doubt? All these are cash transaction. Anybody is having doubt? કોઈ ડાઉટ નથી. ગુડ. Students at this level are thinking that account is easy. આવું જ કરવાનું હોય સર.
3,500 received for brokerage. Received છે, it is received is given, so it is cash transaction. Goods of 12,000 sold to Dani, amount received by check, again it is. અચ્છા આમાં તો 11 ટ્રાન્ઝેક્શન કેશ થશે કે ક્રેડિટ થશે? કેશ. સો ભાઈ ચેકથી પૈસા મળી ગયા છે, સો ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન. Amount paid by check, so it is cash transaction. If it is given amount paid by check, if it is given amount received by check, then the name is not a matter. Then the name is not a matter. તો અહીંયા નામ છે એ એટલું બધું મેટર નથી કરતું. Withdrawn 2,000 from business for personal use, but obviously cash because નામ તો આપ્યું જ નથી. Withdrawn goods of 1,500 from business for personal use, but obviously it is cash. બરાબર છે, cash transaction છે because નામ તો આપ્યું જ નથી. અહીંયા goods આપ્યા છે, ગુડ્સ આપ્યા છે, કેશ નથી આપી, એટલે તમે એને કેશ ટ્રાન્ઝેક્શન કહી શકો. અધરવાઇઝ તમે એને નોન કેશ ટ્રાન્ઝેક્શન બી કહી શકો બીકોઝ કેશ ઇઝ નોટ ઇન્વોલ્વ ઇન ધીસ ટ્રાન્ઝેક્શન. આ ટ્રાન્ઝેક્શનમાં કેશ ઇન્વોલ્વ જ નથી. ડિવિડન્ડ રિસીવ્ડ 2,000 થ્રુ ચેક. ચેક થ્રુ આપણને ડિવિડન્ડ મળે છે 2,000 રૂપીસનું. But obviously it is cash transaction because the basic requirement in the transaction which is name અને નામ નથી આપ્યું. નામ વગર તો ટ્રાન્ઝેક્શન કેશ ટ્રાન્ઝેક્શન ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પોસિબલ જ નથી. ઓકે, બેંક હેઝ ક્રેડિટેડ 200 ફોર ઇન્ટરેસ્ટ. આ જે ક્રેડિટેડ છે સર આમાં નથી સમજાતું, ડેબિટેડ છે આમાં નથી સમજાતું, એ હું સમજાવીશ. એ મારું કામ છે. હજુ આપણે એટલે પદે નથી પહોંચ્યા, બરાબર છે. સો ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન. બેંક હેઝ ડેબિટેડ 100 રૂપીસ ફોર બેંક ચાર્જસ. બેંક હેઝ ડેબિટેડ 100 રૂપીસ ફોર બેંક ચાર્જસ. ધીસ ઇઝ ઓલ્સો કેશ ટ્રાન્ઝેક્શન. બરાબર છે, બિકોઝ નામ નથી આપ્યું. અહીંયા તમારા માટે એક જ લોજિક છે. ડેબિટેડ ક્રેડિટેડ તમને હજુ ના સમજાય બિકોઝ યુ આર જસ્ટ ઇન ધ ઇનિશિયલ લેવલ ઓફ અકાઉન્ટ. બટ અહીંયા એક જ લોજિક છે, નામ નથી આપ્યું. પેડ ઇઝ ગિવન અને પાછું પેડ એવું આપ્યું હોય તો પછી બટ ઓબ્વિયસલી કેશ ટ્રાન્ઝેક્શન થઈ જાય. પેડ એવું આપ્યું છે સો ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન. મશીન પરચેસ નામ ઇઝ નોટ ગિવન સો ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન. Anybody is having doubt in any of the transaction? I repeat, nothing going out. चलो गुड बेटा. तो एज फार एज आई थिंक आई कैन से कि તમને કેશ ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન તો સમજ પડી ગઈ. આઈ ડોન્ટ થિંક કે આપણે કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન લેવાની હવે જરૂર છે. બરાબર છે. Just a second. Lots of thing is given to you in the question. આપણે જે આપણો પહેલો ક્વેશ્ચન છે ને એ અગેન લઈએ અને હવે તમને એક એક્સ્ટ્રા વસ્તુ શીખવાડું છું. કંઈ કરવાનું નથી, તમારે જસ્ટ મને એટલું જ કહેવાનું છે કેશ કમ્સ ઇન ટુ ધ બિઝનેસ ઓર કેશ ગોઝ આઉટ. રૂલ્સ છે ક્વેશ્ચનમાં, ડેફિનેટલી રૂલ્સ છે બટ આઈ વિલ
ટીચ યુ ઓલ ધ રૂલ્સ લેટર. પહેલાં પ્રેક્ટિકલ સિચ્યુએશન સમજી લો. 2 જ મિનિટ. Just a minute, I need to put the laptop in charge. Just a second. See, A has purchased goods of 2000 from B. સમજો આ ટ્રાન્ઝેક્શન થોડું વ્યવસ્થિત રીતે. અહીંયા who is receiver and who is giver? Who is receiver and who is giver? रिसीवर કોણ છે ટ્રાન્ઝેક્શનમાં? બોલો તો ફાસ્ટ. ટ્રાન્ઝેક્શનમાં રિસીવર કોણ છે? અરે ભગવાન, આવા મિક્સ આન્સર ન ચાલે. बेटा ट्रांजैक्शन चिंक चिंक के बोल रहा है that A is receiver, that A is receiver and B is giver. You are going to the shop. You are going to the shop. You are purchasing something. Okay. Now who is receiver? You are receiver, na? Okay. चलो આપણે આપણા ક્વેશ્ચનમાંથી લઈએ. ટ્રાન્ઝેક્શન નંબર 9. હવે જે બધું સ્ટાર્ટ થાય ને ઇઝ ગોઈંગ ટુ બી એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ફોર યુ. કેટલું? એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ફોર યુ. goods of 8000 sold to Neela for 15,000 rupees. Who is receiver? જો બિઝનેસ કોનો છે? નીલિમાનો બિઝનેસ છે. નીલિમાનો બિઝનેસ છે. ચલો માન લો નીલિમા વેન્ટ ટુ પરચેસ ઓઇલ. નીલિમા ગઈ તેલ, આપણે કંઈ કામ નથી એનું. માન લો કે ઇટ ઇઝ યોર બિઝનેસ, તમારો બિઝનેસ છે. નીલા કમ્સ ટુ યોર બિઝનેસ, તમે સેલ કર્યા છે ગુડ્સ. ટેલ મી ફર્સ્ટ, who is receiver? નીલા રિસીવર છે કે ગિવર છે? નીલા ઇઝ રિસીવર. બરાબર છે ને? ગુડ. So goods of 8000 sold to Neela. Neela is receiver. Okay. मान लो कि it is your business. You have purchased goods of 30,000 from D. Now D is receiver or giver?
ડી ઇઝ ગિવર. બરાબર. તો એક આ રિસીવર અને ગિવર સમજવાનું છે તમારે. ઓકે, લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન. આપણું જે ઓરિજિનલ ટ્રાન્ઝેક્શન હતું એમાં આવીએ. માન લો દેટ યુ આર કેશિયર, મતલબ તમે અકાઉન્ટન્ટ છો. ચલો માન લો કે તમે યુ આર મેનેજિંગ ધ બિઝનેસ તમારો છે. જ્યારે અકાઉન્ટ્સ કરતા હોય ને ત્યારે કોઈ બી બિઝનેસ આપણો પોતાનો કરી લેવાનો. ટ્રાન્ઝેક્શન નંબર 1, 75,000 brought in cash in commence business. બિઝનેસમાં પૈસા આવ્યા કે ગયા? બિઝનેસમાં પૈસા આવ્યા કે ગયા? Okay. Puja expenses. Cash comes into the business or cash goes out of the business? Cash comes into the business or cash goes out of the business? Out. Brought personal furniture of 10,000. This is not a cash transaction. मतलब cash transaction આમાં cash નથી આવતી, બરાબર છે? cash નથી, cash ની વાત નથી. ડિપોઝિટેડ. અચ્છા, મને એમ કહો, ચલો એક બીજું એક ક્વેશ્ચન પૂછું તમને. આ બધું તમારું છે ને બેઝ બનાવું છું, સમને સોલ્વ કરવા માટે તમારો બેઝ ક્રિએટ કરું છું અત્યારે. ઓકે, ટ્રાન્ઝેક્શન નંબર 3માં કેશ આવે છે બિઝનેસમાં કે નથી આવતી? ઇન ટ્રાન્ઝેક્શન નંબર 3 કેશ કમ્સ ઇનટુ ધ બિઝનેસ ઓર નોટ? ટ્રાન્ઝેક્શન નંબર 3માં તો કેશ છે. બ્રોટ પર્સનલ ફર્નિચર ઓફ 10,000, તો કેશ તો આવતી જ નથી ને. ક્યાં આવે છે? કેશ જાય છે? ઓકે, હવે સમજાવું. એવું બી બને ને કે બિઝનેસમાંથી તમે પર્સનલ યુઝ માટે ફર્નિચર પરચેસ કર્યું હોય. આઈ રિપીટ ફોર વન મોર ટાઈમ. સમજી લો કે બિઝનેસમાંથી પર્સનલ યુઝ માટે ફર્નિચર તમે પરચેસ કર્યું હોય, તો એવું 100% બને કે બિઝનેસમાંથી પેમેન્ટ કર્યું હોય. સો ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ બિઝનેસ, તો એ બિઝનેસ માટે રિલેટેડ હોય. જેઠાલાલ છે એ સુંદરલાલને આપવા માટે મોબાઈલ પરચેસ કરે તો પેમેન્ટ તો બિઝનેસમાંથી જ થાય છે ને. ઇટ ઇઝ પરચેસ ફોર પર્સનલ યુઝ માટે પરચેસ કર્યું છે, તો બિઝનેસમાંથી પૈસા ના ગયા ને સર? ઓકે, સો ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન એન્ડ કેશ ગોઝ આઉટ. હું કહું એટલે માની લેવું એવું નહીં કરવાનું, વિચારવાનું એક વખત, બરાબર છે? કેશ ગોઝ આઉટ શું છે? તો કે યુ આર ધ ઓનર, યુ વોન્ટ ટુ પરચેઝ અ ફર્નિચર, બરાબર છે? તમારે કોઈ ફર્નિચર છે એ પરચેસ કરવું છે. તમે કોઈ પર્ટિક્યુલર શોપ પર ગયા, ફર્નિચરની શોપ પર ગયા, કરેક્ટ? યુ વેન્ટ ટુ ધ ફર્નિચર શોપ, પેમેન્ટ કર્યું. અચ્છા, હવે એનું પેમેન્ટ કેવી રીતે કર્યું? તો કે બિઝનેસના અકાઉન્ટમાંથી પેમેન્ટ કર્યું. તો ટ્રાન્ઝેક્શન તો એવું થયું ને, પર્સનલ ફર્નિચર પરચેસ કર્યું છે. સર પણ પર્સનલ ફર્નિચર તો ખીચામાંથી ના પૈસા આપ્યા હોય. બેટા, ખીચામાંથી પૈસા આપ્યા હોય તો અહીંયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ જ ના થાય. આ તો બિઝનેસની બુક્સ છે. અહીંયા ટ્રાન્ઝેક્શન ક્યાંથી આવ્યું? તો કે બિઝનેસના અકાઉન્ટમાંથી પૈસા આપ્યા હશે એટલા માટે, કરેક્ટ? ખ્યાલ આવ્યો? સો કેશ ગોઝ આઉટ ઓફ ધ બિઝનેસ. કેશ બિઝનેસમાંથી જાય છે. ઓકે, deposited 30,000 to State Bank of India. તો કેશ ગોઝ આઉટ. કેશ છે એ બિઝનેસમાંથી જાય છે.
ઓપ્ટેન લોન ઓફ 30,000 ફ્રોમ વાઇફ. બિઝનેસને પૈસા મળશે કે જશે? ઓપ્ટેન whether cash comes or goes. I repeat for one more time. Cash loan of 30,000 taken from wife. Cash comes into the business or cash goes out of the business? Comes into the business. Purchase is made of 20,000 and amount is paid by check. Check હોય તો બી cash transaction છે. Now tell me, cash comes into the business or goes out of the business? Sixth. Transaction number 6. Cash comes into the business. અરે બેટા, goods purchase કરો છો. મને એવા તમામ goods purchase કરવા છે કે જેનાથી બિઝનેસમાં કેશ આવે. બોલો, કોઈની પાસે હોય તો મને કહેજો. તમે કયો એટલા ગુડ્સનું પરચેસ કરી લો છો. કેશ મારા બિઝનેસમાં આવતી હોય ને, તમે કહો સર એક સાથે 1 કરોડ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરવું પડશે, તો 1 કરોડ રૂપિયાનો આપણને ક્યાં વાંધો છે? હા, તો પછી યાર થોડું ધ્યાન આપો. કેશ ગોઝ આઉટ. અચ્છા, સેલ ઇઝ મેડ ઓફ 42,000 and amount is received by check. Cash comes into the business. Withdrawn 22,000 from bank. ચલો, ટ્રાન્ઝેક્શન નંબર 8. કેશ કમ્સ ઇન્ટુ ધ બિઝનેસ ઓર કેશ ગોઝ આઉટ? બિઝનેસમાં આવે છે કે જાય છે? સર બંને થાય. બેંકમાંથી પૈસા જાય ને બિઝનેસમાં આવે. બેંકમાંથી કઈ રીતે નક્કી કરી શકાય? કેવું થાય ખબર છે? એક ખીચામાંથી પૈસા કાઢ્યા અને બીજા ખીચામાં પૈસા મૂકી દીધા. હવે કેવી રીતે નક્કી કરવું કે પૈસા આવે છે કે પૈસા જાય છે? એવું જ થયું ને. પણ આપણે એવું સમજવાનું કે કેશ આવે છે. શું કામ? કેમ કે બિઝનેસમાં તો પૈસા આવ્યા ને. આપણું જે કેશનું ડ્રોવર છે, સમજો એક ડ્રોવર છે જેમાં આપણે કેશ રાખીએ છીએ, એમાં તો પૈસા આવ્યા, સો કેશ કમ્સ. બેંકમાંથી ગયા એ સાચી વસ્તુ છે. 2,000 પેડ ફોર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ બાય ચેક, સો કેશ ગોઝ. અહીંયા કેશ ગોઝ મતલબ બેંકમાંથી પૈસા જાય છે, બરાબર છે. અહીંયા બી કેશ ગોઝ મતલબ બેંકમાંથી પૈસા જાય છે, બટ બેંકમાંથી પૈસા જાય છે, બરાબર. અહીંયા કેશ ક્યાં ગયું? કેશ કમ, બટ શેમાં? તો કે બેંકમાં પૈસા આવે છે. ધેટ્સ ઓકે. 3,500 received for brokerage. 3,500 received for brokerage. Cash come. બેટા 10 transactions છે. Anybody is having doubt in this 10 transactions? કે સર સાચું કહું ખબર નહીં પડતી આ કેવી રીતે કમ્સ એન્ડ ગોઝ છે. આ બધા લખે ને કમ એન્ડ ગો, એટલે હું ભેગો લખું છું કે હું ભેગી લખું છું. એવું છે કોઈ? ચલો, નથી કોઈ તો સારું. તો ટ્રાન્ઝેક્શન આવા હું તમને 10,000 ટ્રાન્ઝેક્શન કરાવીશ તો બી ટ્રાન્ઝેક્શન્સ આર ગોઈંગ ટુ બી ધ સિમિલર, બરાબર છે. ગુડ્સ ઓફ 12,000 સોલ્ડ ટુ દાની, સો કેશ કમ્સ. બટ અહીંયા કેશ ક્યાં આવે છે? તો કે સર બેંકમાં આવે છે. રોકડા નથી મળતા, બેંકમાં આવે છે. અહીંયા કેશ ગોઝ, બટ કેશ બેંકમાંથી જાય છે. વિડ્રોન 2,500 ફ્રોમ પર્સનલ યુઝ. અચ્છા, 13માં પ્રોબ્લેમ થઈ શકે આમ તો મને મારા ખ્યાલથી. વિચારો તો, withdrawn 13,500 from the, sorry, કેટલા છે? 22,500 from the business for personal use. Comes or goes? Goes. Further answer? Goes. withdrawn તો પછી comes ના આવે, goes આવે. વેરી ગુડ, વેરી ગુડ. બિઝનેસમાંથી બિઝનેસનો ઓનર 2,500 રૂપીસ એના પર્સનલ યુઝ માટે લઈ આવીએ, બરાબર છે. તો ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન ઇટ ગોઝ આઉટ ઓફ ધ બિઝનેસ. વિડ્રોન ગુડ્સ ઓફ રૂપીસ 1,000, તો આનામાં કેશ ઇન્વોલ્વ નથી. ગુડ્સ વિડ્રો કર્યા છે તો કેશ ઇન્વોલ્વ નથી, જવા દો. ડિવિડન્ડ રિસીવડ 2,000 થ્રુ ચેક, તો કેશ કમ, બટ કેશ નહીં પણ બેંકમાં આવશે. પૈસા આવશે એ 100%,
પણ બેંકમાં આવશે. Bank has credited 200 rupees for interest. તો ચલો આ ટ્રાન્ઝેક્શન તમને ના સમજાય, આ ટ્રાન્ઝેક્શન ડેબિટેડ તમને ના સમજાય, બરાબર છે, કેમ કે ડેબિટ ક્રેડિટ હજુ સમજ્યા નથી આપણે. એટલે વેજીસ પેઇડ તો કેશ ગોઝ, પેઇડ લોન ઇન્ટરેસ્ટ કેશ ગોઝ, મશીન પરચેસ કેશ ગોઝ. ઓકે, એનીબડી ઇઝ હવિંગ ડાઉટ? આટલું તમને ખ્યાલ છે? માર્ક માય વર્ડ્સ, કાલે તમને બહુ મજા આવશે, તરત સમજાઈ જશે, બરાબર. ખાલી આટલું મગજમાં ફિક્સ રાખજો, આટલું મગજમાં ફિક્સ રાખજો કે હા સર ગઈકાલે જે તમે કેશ કમ્સ ઇન ધ બિઝનેસ, કેશ ગોઝ આઉટ ઓફ ધ બિઝનેસ, આવું જે બધું કરાવ્યું હતું ને, બરાબર છે, મજા આવી હતી અને પક્કું સમજાઈ ગયું હતું. તો આવતીકાલે તમને ફટાફટ સમજાઈ જશે. અધરવાઇઝ એવું થશે કે તમારે રૂલ્સ યાદ રાખવા પડશે ને દરેક વખતે માથું ખંજવાળવું પડશે કે યાર આ ડેબિટ થાય કે ક્રેડિટ થાય, ક્રેડિટ થાય કે ડેબિટ થાય, એમાં ને એમાં રહી જશો. હું કોઈ દિવસ રૂલ્સના બેઝિસ પરથી એન્ટ્રીઝ યાદ નથી રખાવતો. હું પહેલાં સ્ટુડન્ટ્સના મગજમાં બેઝ ક્રિએટ કરી દઉં કે વોટ કમ્સ ઇન બિઝનેસ, વોટ ગોઝ આઉટ ઓફ ધ બિઝનેસ, હુ ઇઝ રિસીવર, હુ ઇઝ ગિવર. પછી તો સિમ્પલ જ છે. છેલ્લે હું તમને કહીશ કે રૂલ્સ, તો તમને એમ થાય ઓ સર આ રૂલ્સ યાદ રાખવાની કંઈ જરૂર નથી, બરાબર છે. ચલો બાય.